કારણ કે બધું મળ્યા પછી આજે કોઈને જરૂર રહેતી નથી. ગુજરાતમાં આવીને ભક્તિ વૃદ્ધ થઈ અને આ ગુજરાતીઓએ ભક્તિની સેવા કરી, એટલા માટે ભક્તિનો સમૃદ્ધ વારસો આ ગુજરાતીઓને મળ્યો છે. કે છે મહારાજ, લૌકિકમાં તો એવું હોય કે માતા વૃદ્ધ હોય ને સંતાનો યુવાન હોય, પણ અમે અહીંયા આવ્યા આ વ્રજની ભૂમિમાં આવી, હું યુવાન થઈ ગઈ, મારા બંને બાળકો વૃદ્ધ થઈ ગયા. એનું કારણ શું? નારદજી કહે છે એનું કારણ બીજું કઈ નહીં, આ કલિયુગ છે. જ્યારથી કલિયુગ આવ્યો, માનવ મટીને માનો અઘાસુર બની ગયો. મન ભાવે તેમ સ્વચ્છંદી રીતે વર્તન કરવા લાગ્યો. જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ એની આવશ્યકતા જ ન રહી. પણ આ વ્રજની ભૂમિ એવી છે, ધન્ય વૃંદાવનમ યત્ર ભક્તિ નૃત્યતિ યત્ર છે. આ વૃંદાવનમાં તો સર્વત્ર ભક્તિનું સામ્રાજ્ય છે, જ્યાં જ્ઞાન અને વૈરાગ્યની તો આવશ્યકતા જ નથી. કે છે ને, મીરાબાઈ વૃંદાવનના એક મંદિરમાં આવ્યા, અંદર થોડા સાધુઓ ઉતર્યા હતા. અંદરથી કોઈ સાધુએ કહ્યું, અરે બહાર નિકલ જાઓ, હમ સ્ત્રીઓं का मुंह भी नहीं देखते हैं. मीराबाई કહ્યું, क्या बात है, मैं तो सोचती थी कि यहाँ तो केवल मेरा कृष्ण ही पुरुष है और बाकी सारी कृष्ण की गोपियां हैं, ये वृंदावन में दूसरा पुरुष कहां से आया? ये व्रजमा तो केवल गोपी भाव, चाहे स्त्री हो चाहे पुरुष हो, अरे गोपी भाव थी बधाने प्रभु મળ્યા છે. જ્યાં નિત્ય યમુનાજીના નિર્મલ નીર વહેતા હોય, તરસ લાગે ત્યારે શ્રી યમુનાજીનું પાન કરો, ભૂખ લાગે ત્યારે ઠાકોરજીને ધરી માખણ મિશ્રીનું દૂધ દહીંનું ભોજન કરો. ઘેર ઘેર તુલસીની પૂજા થાય, ઘેર ઘેર ઠાકોરજીની સેવા બિરાજે, નિત્ય ગોવિંદ દેવજીનું દર્શન. એટલે મીરાબાઈનું વર્ણન કર્યું, હાલીરી મને લાગે વૃંદાવન નીકો.